પાકિસ્તાનને માન આપો, એટમ બોમ્બ છે એમની પાસે. કોંગ્રેસના વધુ એક વિવાદિત નેતાનો બફાટ. વારસાગત ટેક્સ અને ભારતીયો વિશે જાતિવાદી ટિપ્પણી કરનાર ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સામ પિત્રોડા બાદ હવે કોંગ્રેસના વધુ એક નેતાનું નિવેદન સામે આવ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે પાકિસ્તાનને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. શું બોલ્યા મણિશંકર અય્યર? મણિશંકર અય્યરે કહ્યું કે ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ, કારણ કે પાડોશી દેશ પાસે પરમાણુ બોમ્બ છે. જો આપણે તેમનું સન્માન નહીં કરીએ તો તેઓ ભારત પર પરમાણુ હુમલો કરવાનું વિચારી શકે છે. અય્યરે કહ્યું કે ભારતે એ ન ભૂલવું જોઈએ કે પાકિસ્તાન પાસે પણ પરમાણુ હથિયાર છે. મને સમજાતું નથી કે વર્તમાન સરકાર શા માટે કહે છે કે અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ, કારણ કે ત્યાં આતંકવાદ છે. એ સમજવું જરૂરી છે કે આતંકવાદને ખતમ કરવા માટે વાતચીત ખૂબ જ જરૂરી છે. નહીં તો પાકિસ્તાન વિચારશે કે ભારત અહંકારથી આપણને દુનિયામાં નાની દેખાડી રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનનો કોઈપણ પાગલ આ બોમ્બનો ઉપયોગ કરી શકે છે. મણિશંકર અય્યરે ચેતવણીભર્યા શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે, અમારી પાસે પણ છે, પણ જો કોઈ પાગલ આ બોમ્બ લાહોરથી છોડવાનું નક્કી કરે તો શું થાય? આ રેડિયેશને અમૃતસર સુધી પહોંચવામાં 8 સેકન્ડ પણ નહીં લાગે. જો આપણે તેમને માન નહીં આપીએ તો તેઓ શાંત રહેશે, પરંતુ જો આપણે તેમને માન આપીશું તો તેઓ શાંત રહેશે, પરંતુ જો આપણે તેમને નાના દેખાડતા રહીશું તો કોઈ પાગલ આવીને બોમ્બ ફેંકશે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે અમે નથી કહેતા કે આપણે વિચારવું જોઈએ કે આપણે સમસ્યાઓ કેવી રીતે હલ થશે. આ નિષ્ણાતોનું કામ છે. હું માત્ર એટલું જ કહું છું કે તમે નફરત દર્શાવીને કે બંદૂક બતાવીને પરિસ્થિતિ સુધારી શકતા નથી. આપણે સમજવું પડશે કે પાકિસ્તાન પણ એક સાર્વભૌમત્વવાળો રાષ્ટ્ર છે, તેનું સન્માન પણ છે, તેમનું માન પણ જાળવીને આપણે કડકાઈથી બોલવું જોઈએ. હવે શું થઈ રહ્યું છે એમ વાત નથી કરી રહ્યા, આનાથી તણાવ વધી રહ્યો છે.